લોકસભા ચૂંટણી 2024 બિહારના ડેપ્યુટી સીએમએ કહ્યું, બિહારના લોકો જાણે છે કે લાલુ યાદવ ભ્રષ્ટ છે અને તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ જીવે છે। બિહારની આરજેડીએ મંગળવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણી માટે તેના 22 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવની 2 પુત્રીઓના ઉમેદવાર બનાવવામાં આવી છે। રોહિણી આચાર્યને સારણથી અને મીસા ભારતીને પાટલીપુત્ર બેઠક પરથી ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી છે। લાલુના પરિવારને ટિકિટ મળવા પર ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે લાલુ યાદવ ગમે તે કરે તેનાથી કોઈ ફરક પડતો નથી। તે જ્ઞાતિનો ઉન્માદ ફેલાવવાનો પ્રયાસ કરે છે। બિહારના લોકો જાણે છે કે તે ભ્રષ્ટ છે અને પોતાના પરિવાર માટે જ જીવે છે। તેઓ બીજા કોઈ માટે કંઈ કરી શકતા નથી। લોકસભા ચૂંટણી માટે એનસીપી શરદચંદ્ર પવારે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે। મહારાષ્ટ્રની 48 લોકસભા સીટમાં 10 સીટ પર ચૂંટણી લડતી પાર્ટી એનસીપી-એસસીપીની ત્રીજી યાદીમાં 2 નામનું એલાન પણ કરવામાં આવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।